નમસ્કાર, મારું નામ આરુષીબેન અજયભાઈ ઝાલા છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારી વાર્તાનું નામ છે પક્ષીઓ અને શિકારી. એક જંગલ હતું. એ જંગલમાં શિકારી આવતા હતા અને બધા પક્ષીઓને મારી નાખતા હતા. તેથી બધા પક્ષીઓ ડરીને રહેતા હતા. એક દિવસ એક શિકારી એક જંગલમાં શિકાર કરવા આવ્યો અને બધા પક્ષીઓ ડરીને ભેગા થઈ ગયા. તેમાંથી એક ઘુવડ બોલ્યું કે આપણે મુશ્કેલીનો સામનો કરવો જોઈશું. જો આપણે મુશ્કેલીનો સામનો નહીં કર્યો આપણે મરીશું. તેમાંથી પોપટ બોલ્યો, હા ઘુવડભાઈ, તમારી વાત સાચી છે, આપણે મુશ્કેલીનો સામનો કરવો જ જોઈશું. પછી પક્ષીઓએ પ્લાન કર્યો કે આપણે શિકારીએ ટ્રેપમાં ફસાવીશું અને પક્ષીઓએ ટ્રેપ બિછાઈને વૃક્ષમાં છુપાઈ ગયા અને શિકારી એક વૃક્ષના પાછળ ઊભો રહીને પક્ષીઓની બધી વાત સાંભળતો હતો અને શિકારીએ નવો પ્લાન કર્યો કે હું હવે જંગલમાં દાવાનળ કરીશ. શિકારી બધી વસ્તુ લેવા તેના ઘરે ગયો અને એટલામાં એક બાળક આવીને પક્ષીઓના ટ્રેપમાં ફસાઈ ગયો. જ્યારે શિકારી જંગલમાં આવ્યો ત્યારે એને અવાજ આવ્યો કે કોઈ બાળક બચાવ બચાવ કહીને બૂમો પાડે છે. જ્યારે તે ખૂબ અંદર ગયો ત્યારે એને ખબર પડી કે એક બાળક પક્ષીઓના ટ્રેપમાં ફસાઈ ગયું છે. પછી શિકારીને દયા આવી, તેથી તેને બાળકને બહાર કાઢીને પૂછ્યું, તું જંગલમાં શા માટે આવ્યો છે અને એકલો? બાળકે બોલ્યું કે હું એક શિકારીને દાવાનળ કરવાનું સાંભળ્યું હતું, તેથી હું જંગલમાં આવ્યો છું. હું એને રોકવા આવ્યો છું કારણ કે આપણે વૃક્ષ, પક્ષી, પ્રાણી, પક્ષી એને બચાવવા માંગીએ છીએ. કે વૃક્ષે ફૂલ, ફળ એ બધું મળે છે અને પક્ષીઓનું હોવું જરૂરી છે. જો પક્ષીઓ આપણા શહેરમાં ના હોય તો શું થાય એ તમને ખબર જ છે. એટલે હું શિકારીને રોકવા આવ્યો છું. શિકારીએ ચાલાકી બતાવીને બાળકને કહ્યું કે હું શિકારીને રોકીશ, તું જંગલમાંથી બહાર જા. બાળકને કંઈ અલગ લાગ્યું, તેથી તે એક વૃક્ષ પાછળ છુપાઈ ગયો. શિકારીને લાગ્યું તે જતો રહ્યો. પછી તે જંગલમાં દાવાનળ કરીને ત્યાં ઊભો રહીને હસતો હતો. એટલામાં બાળક બહાર આવીને બોલ્યો કે તમે આ શું કર્યું? તમે તો આ જંગલમાં દાવાનળ કરી દીધો. તમને ખબર છે આ પક્ષીઓનું જીવન, એમના બચ્ચા, પ્રાણીઓ, પક્ષીઓ તે લોકો કેવી રીતે બચી શકશે? વૃક્ષોથી આપણે છાયા મળે છે, ફૂલ, ફળ મળે છે, આપણને બધું મળે છે. તમને પણ એટલી પણ ખબર નથી પડતી કે હું તો નાનો છું, અમને સ્કૂલમાં એટલું બધું શીખવાડવામાં આવે છે, તે પણ તમે